નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના ગુજરાતી વિષયના પાઠ નંબર 10 ડુંગરનો ભેરુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન 1, કાવ્યના આધારે સાચો શબ્દ લખો। જોઈએ, અહીં તમને કૌંસમાં આપેલા છે શબ્દો। નંબર 1, નિરાતે ખાવા દઈશ કાગડો, નાહવા દઈશ કાબર, મીઠું બોલવાનું કહીશ પોપટ, પોઢવા દઈશ બિલ્લી, બગીચામાં ફરવા લઈ જઈશ કૂતરો, લાડુ ખાવા દઈશ ગાય। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10ના વિદ્યાર્થીઓ માટે એક નવી સ્વ અધ્યયન પોથી જે તમને વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 એ નંબર પર, અને આપણી એપ્લિકેશન પર પણ PDF તમે ડાઉનલોડ કરી શકો છો, જે ઓશન જ્ઞાન લાઈવ। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ ચિત્ર સાથે શબ્દો જોડો। જોઈએ, પહેલું ચિત્ર આપેલું છે ઉદાહરણ તરીકે બાંધવું અને તણખલું, બીજું ચિત્ર છે ખાવું અને પૂરી, ત્રીજું ચિત્ર નાહવું પાણી, ચોથું ચિત્ર ઓઢવું ગાદલું, પાંચમું ચિત્ર ફરવું બાગ, છઠ્ઠું ચિત્ર પીવું અને દૂધ। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દ સાથે શબ્દ જોડો। જોઈએ, ખડખડાટ તો ડુંગર, ઘરઘરાટ મશીન, ખડ 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 પથ્થર, સખળ દખળ પૂજા સ્થળ। પ્રશ્ન 4, ચિત્ર જોઈ તેને લગતું એક વાક્ય એકમમાંથી શોધીને લખો। જોઈએ, પહેલું ચિત્ર, બિચારા ડુંગર તો જોઈને એને બાથ ભરી લીધી। બીજું ચિત્ર, બકરી બે બે ચાલો જડ જડ। ત્રીજું ચિત્ર, રાજા, પ્રસંગ આજે નહીં ઉજવાશે દેવા ઉઠ્યા છે। ત્યાર પછી ચોથું ચિત્ર તો કે રંગલો, પછી તો મોટા મોટા મશીન આવ્યા। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો। કોઈ તમારા મિત્રો સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર પણ અભ્યાસ કરતા હશે, તો તેઓ માટે એક આ બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર છે 70 46 22 22 54, અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। પ્રશ્ન 5, આપેલા વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો। અહીં જે વાક્યો આપેલા છે એને ઘટનાક્રમમાં ગોઠવીએ તો પેલો આવશે, રવિ ડુંગરને ટૂચકો સંભળાવે છે। બીજો, રાજાએ ડુંગર ઉપર મંદિર બનાવવાનો આદેશ કર્યો। નંબર 3, ડુંગર દેવનું સ્થાપન કરવામાં આવ્યું। નંબર 4, મોટા મશીનથી પથ્થરો તોડી રસ્તો બનાવવામાં આવ્યો। અને નંબર 5, વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની જે નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે, જે સ્વ અધ્યયન પોથી, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, આ જે વોટ્સઅપ PDF અને PPT જે તમને મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 આ નંબર પર, અને એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે। પ્રશ્ન છે, આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો। નંબર 1, આવરે મારા ભાઈબંધ ચલ કરીએ ગેલ ગપાટા ડુંગર। નંબર 2, તારા પર તો મસ્ત મોટું એક મંદિર ચણાશે રવિ। નંબર 3, અરર બિચારો ડુંગર તો રડી પડ્યો રંગલી। નંબર 4, ડુંગર દેવનું સ્થાપન આજે વગડાવો શરણાઈ રાજા। નંબર 5, સારા કામમાં 100 વિઘન ગામવાસી જા। પ્રશ્નો 7, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, રવિ વાંસળી શા માટે વગાડતો હતો? તો રવિની વાંસળી સાંભળવી ડુંગરને બહુ ગમતી, અને તેની વાંસળીના સૂરથી વૃક્ષો પણ ડોલી ઉઠતા હતા, માટે રવિ વાંસળી વગાડતો હતો। નંબર 2,
ડુંગરે પોતાની જાતને પથરાનો ઢગલો શા માટે કહ્યો? તો જવાબ આવશે કારણ કે જ્યારે રવિ અને તેની બકરી આવે ત્યારે જ ડુંગરને પોતે જીવતો હોય એમ લાગતું, નહીંતર પોતાની જાત તેને પથરાનો ઢગલો લાગતી હતી. નંબર 3, લોકો બની ઠનીને ગાતા ગાતા ક્યાં જઈ રહ્યા હતા? શા માટે? તો લોકો બની ઠનીને ગાતા ગાતા મંદિર તરફ જતા હતા, કારણ કે ત્યાં ડુંગર દેવનું સ્થાપન કરવાનું હતું માટે. નંબર 4, મંદિરનું ઉદ્ઘાટન કેમ ન થયું? તો કારણ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવતો હતો અને ડુંગર પરથી પથ્થર ગબડતા લાગ્યા માટે. નંબર 5, મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ શા માટે મૂકવામાં આવી? તો કારણ કે રવિએ તેની બકરીને ડુંગર પર ચરવા દીધી, તેથી કોઈ અજુગતું ન થયું અને લોકો ડર્યા વગર મંદિરે આવતા જયા તેથી. પ્રશ્ન 8, નીચેના પાત્રો વિશે 3 વાક્યો લખો. નંબર 1, રવિ. તો રવિ અને તેની બકરીને ડુંગર સાથે દોસ્તી હતી. રવિ સરસ મજાની વાંસળી વગાડતો ત્યારે વૃક્ષો પણ ઝૂમી ઉઠતા. નંબર 2, ડુંગર. ડુંગરને રવિ અને તેની બકરી આવે તો જ પોતે જીવતો હોય તેવું લાગતું, નહીં તો પોતે પથ્થરોનો ઢગલો હોય તેમ પોતાની જાતને માનતો. નંબર 3, રાજા. રાજાએ ડુંગર પર મોટું મંદિર બાંધવાનો અને ડુંગર દેવનું સ્થાપન કરવાનો નિર્ણય કર્યો અને પશુઓ લઈ ડુંગર પર કોઈએ જવું નહીં એવો આદેશ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.